તમને જે છે એ વેરા વસૂલાતમાં થયેલા ચેક રિટર્નની જો આપને વિસ્તૃત માહિતી આપું તો 1/1/2024 થી લઈ અને 31/12/2024 સુધીમાં કુલ 856 કિસ્સા જે છે, જેમાં 4,58,76,222 ની રકમના ચેક જે છે એ કોઈ પણ કારણોસર રિટર્ન થયેલા હતા. જેના પૈકી રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસૂલાત શાખા દ્વારા 804 કિસ્સામાં 4,19,28,000 ની રકમ સંપૂર્ણ વસૂલવામાં આવી છે. અને હાલ ફક્ત 52 કિસ્સા કે જેની રકમ 39,000 જેવી થઈ છે, જે રકમ હાલ વસૂલવાની બાકી છે. આ રકમ વસૂલવા માટે થઈ અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રાથમિક દ્રષ્ટિએ અરજદારને જે છે ટેલિફોનિકલી 30 દિવસમાં પૈસા ભરી જવા માટે જાણ કરવામાં આવે છે. જો અરજદારશ્રી દ્વારા તે રકમ નિશ્ચિત સમયમાં ભરપાઈ કરવામાં ના આવે તો પછી જે છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાયદાકીય પગલા લઈ અને ફોજદારી અને નેગોશિયેબલ એક્ટ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. ખાસ કરીને જે ટાર્ગેટ છે 410 કરોડ ત્યાં સુધી પહોંચવામાં કેવું લાગ્યું? અત્યારે કેટલો ટાર્ગેટ થયો છે ને અત્યારે જો આપણે ટાર્ગેટની વાત કરું તો રાજકોટ મહાનગરપાલિકાના વર્ષ 2024-25માં કુલ 410 કરોડનો જે છે એ ટાર્ગેટ વેરા વસૂલાત શાખાને આપવામાં આવેલો છે. વેરા વસૂલાત શાખાએ આજની તારીખ સુધીમાં 338 કરોડ જેટલો ટાર્ગેટ જે છે એ આજ સુધીમાં વસૂલ કરવામાં આવેલો છે. અને હવે જે છે દિવસે ને દિવસે જેમ જેમ જે છે એ દિવસો નજીક આવતા જાય છે તેમ નાના બાકીદારો અને રહેણાંકના બાકીદારોને પણ નળ કનેક્શન કપાત કરવા અને તથા જે છે ખૂબ જ રિગરસ પગલા, નોટિસ, જપ્તી એ તમામ કાર્યવાહી કરી અને 410 કરોડનો ટાર્ગેટ જે છે સંપૂર્ણપણે અચીવ કરવામાં આવશે. ખાસ કરીને જે સરકારી મિલકતોના વેરા બાકી છે, કેટલા વેરા બાકી છે અને એને વસૂલવા શું કાર્યવાહી? રાજકોટ મહાનગરપાલિકાના જો રજીસ્ટરને આપણે ધ્યાને લઈએ તો સરકારી મિલકતોનું જે છે અંદાજિત 93 કરોડ જેટલું માગણું જે છે એ બાકી છે. એમાં જે છે એમાં સરકારી ચોપડાની મિલકતોની વાત કરીએ તો જે છે મહત્તમ જે છે મોટા બાકીદારોમાં આપણે જણાવું તો જે છે રેલવે છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે, સમરસ હોસ્ટેલ છે, પછી જે છે અલગ અલગ કલેક્ટર કચેરી છે, પછી ત્યારબાદ આપણે વાત કરીએ તો પોલીસ અને આરએનબી ના અલગ અલગ ક્વાર્ટર્સના જે છે એ વેરો જે છે એમાં મોટી સંખ્યામાં બાકી છે. એને વસૂલવા માટે શું કાર્યવાહી? સરકારી મિલકતને વસૂલવા માટે સરકારી મિલકતો એવી કચેરી છે કે ત્યાં સામાન્ય નગરજનોને દિન પ્રતિદિન જે છે તેમને કામ જે છે પડતું હોય છે અને ત્યાં જે છે વારંવાર સામાન્ય માણસો જતા હોય છે. એટલે આવી કચેરીઓમાં જે છે એમાં પ્રથમ જે છે કોઈ પણ પ્રકારના કડક પગલા લીધા વિના જે છે એ અમારા માન્ય નાયબ કમિશનરશ્રી તથા કમિશનરશ્રીના અધ્યક્ષસ્થાને જે છે તેઓની મિટિંગ યોજવામાં આવેલી છે. તેમનું એક મિનિટ્સ પણ બનાવવામાં આવેલું છે તથા તેઓને જે છે એ પર્સનલાઇઝ માન્ય કમિશનરશ્રી તથા માન્ય નાયબ કમિશનરશ્રીની સહીથી જે છે તેઓને ડિમાન્ડ નોટિસ અને ડિમાન્ડ લેટર પણ લખવામાં આવેલો છે. ખાસ કરીને જે ટાર્ગેટ છે એ પૂરો થાય એવું લાગે છે, કારણ કે સમય ઘણો ઓછો બાકી છે અને વેરાની વસૂલાત રોજ 40-45 લાખ. નોર્મલી જે છે એ ટ્રેન્ડ એવો હોય છે કે નોર્મલી ઘણા બધા માણસો જે છે ફેબ્રુઆરી અને માર્ચમાં નાના બાકીદારો જે છે ભરી જતા હોય છે અને હાલ જે છે એ રાજકોટ મહાનગરપાલિકાનો ફોકસ પણ જે છે એ નાના બાકીદાર કે જે 5 થી 25,000 જેવી મિલકતોમાં જેમાં નાની બાકીદારો છે એમાં રાજકોટ મહાનગરપાલિકાના તમામ બ્રાન્ચમાંથી જે છે એ થોડા સ્ટાફનો ઓર્ડર જે છે એ થોડા દિવસ માટે કરી અને 410 કરોડનો ટાર્ગેટ જે છે કોઈ પણ રીતે પહોંચવા માટે થઈ અને ખૂબ જ જે છે અથાગ પ્રયત્ન કરવામાં આવનાર છે.